પાલિતાણા શહેરમાં ઓવરબ્રિજની ચાલી રહેલી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે। બ્રિજના કામ માટે ખોદવામાં આવેલા મોટા ખાડામાં એક યુવક બાઇક સાથે ખાબકી પડતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। બનાવની જાણ થતાં આસપાસના લોકોએ યુવકને ખાડામાંથી બહાર કાઢી તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો। ઉલ્લેખનીય છે કે માર્ગ વાહન વ્યવહાર માટે બંધ જાહેર કરાયો છે, છતાં ત્યાં રહેતા રહીશો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ રોજિંદી અવરજવર માટે આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે। આવી સ્થિતિમાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારના બેરિકેડ, સુરક્ષા સૂચક ફલક કે ડાયવર્ઝન બોર્ડ ન લગાવાતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ઘટનાને પગલે સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે। લોકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે અને વારંવાર રજૂઆતો છતાં યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી। સ્થાનિકોએ તાત્કાલિક અસરથી ખાડા આસપાસ મજબૂત બેરિકેડિંગ, સ્પષ્ટ ડાયવર્ઝન બોર્ડ અને ચેતવણી સૂચનાઓ મૂકવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને। લાઈટ કા પટ્ટી મારી પર રસ્તો પણ બંધ કરેલો છે ને એટલે